ગુજરાતના વિવિધ શહેરોમાંથી અનેક મહત્વની ગુનાહિત ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધી રહ્યા છે. સાયબર ઠગો મુંબઈ પોલીસ કે સીબીઆઈના નામે ફોન કરીને લોકોને ડરાવી રહ્યા છે. હાલમાં જ ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ રીતે ફસાવવાનો પ્રયાસ થયો હતો. સુરત પોલીસે સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં 1600થી વધુ બેંક ખાતાઓને નોટિસ આપી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગીરના જંગલમાં સફારીના નામે ઓનલાઈન છેતરપિંડી કરનાર માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. સુરતની એક પત્નીએ તેના પતિને દૂધમાં ઝેર આપી ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે પીએસઆઈના કથિત માનસિક ત્રાસથી આત્મહત્યા કરી છે, જેના કારણે પોલીસ વિભાગમાં ખળબળાટ મચી ગયો છે. અમદાવાદના રખિયાલ સિવિલ સેન્ટરમાં આધાર કાર્ડ માટે લાંચ લેતા 3 કર્મચારીઓને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં પોલીસે સર્ચ ઓપરેશન કરીને 100થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગાંધીનગરના કોબા પાસે સાબરમતી નદીના પટમાં ગેરકાયદે ખનન કરતા એક શખ્સને 50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોબલનગર પાસે કારમાંથી એક બાળક સાથે 4 શખ્સોને પકડીને બાળ તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. અમદાવાદની કોર્ટે ડ્રગ્સની હેરાફેરીના કેસમાં એક વિદેશી મહિલાને 20 વર્ષની સખત કેદ અને ₹2 લાખ દંડની સજા ફટકારી.